વચનામૃત વચનામૃત પાન 379 પત્રાંક 461 મુંબઈ શ્રાવણ સુદ ચોથ મંગલ 1949. આ પત્ર કોના ઉપર છે? સૌભાગભાઈ ઉપર છે. હા હા, પરમ સ્નેહી, બરોબર. પરમ સ્નેહી સુરુ સૌભાગ્ય, પરમ સ્નેહી શ્રી સુભાગ્ય, જેના ભાગ્ય ખુલી ગયા એ પાછા સુભાગ્ય, સમ્યક ભાગ્ય ખુલી ગયા, ઠેઠ કેવળ જ્ઞાન સુધી પહોંચાડી દીધા. કૃપાલયની કેવી કૃપા થઈ, કેવો સ્નેહ કર્યો કે કેવળ જ્ઞાન થશે તો કહીશ કેવી દશા. હૃદય રૂપ શ્રી સૌભાગ્ય. અહીંયા કે જે પરમ સ્નેહી શ્રી સૌભાગ્ય, આપને પ્રતાપે અત્રે કુશળતા છે. કોના પ્રતાપે? સૌભાગભાઈના. એટલે કૃપાલદેવ કેવા આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કરતા જે માટે મારો છે એ કદી જોયું નથી. શિષ્ય ભાવ જ નથી. અમે ગુરુને આ મારો શિષ્ય નહીં તો આમ લખે, અથવા કેવી રીતે નમસ્કાર કરે, કેવું કેવું લખે. અને ફરી કૃપાલદેવે લખ્યું કે આખા જગતના શિષ્ય થવા રૂપ, આખા જગતના ગુરુ નહીં, આખા જગતના શિષ્ય થવા રૂપ દ્રષ્ટિ જેણે વેદી નથી. આપણે કહીએ હું તો તમારો દાસ જ છું, હું તો આપણે બોલવા ખાતર બધું બોલી દઈએ, આપણે તો કંઈ નથી. પણ કોઈ આપણને કહી દે કે તું મૂર્ખ છે તો તરત ખબર પડી જાય. એટલે આપણું બધું વાણીમાં છે. જ્યારે દ્રષ્ટિ વેદી નથી તે ગુરુ થવાને લાયક નથી, યોગ્ય નથી. આવા સાચા પુરુષ છે જેને માનનો અંશ નથી. પરમ સ્નેહી સૌભાગ્ય, પરમ સ્નેહી શ્રી સૌભાગ્ય, આપને પ્રતાપે અત્રે કુશળતા છે. આ તરફ દંગો ઉત્પન્ન થવા વિશેની વાત સાચી છે. મુંબઈમાં અનેક વાર આવું થાય, પહેલાં બી થતું જ હશે. એટલે કે જે દંગો થયો એ વાત તમે લખી તો સાચી છે. આ તરફ દંગો ઉત્પન્ન થવા વિશેની વાત સાચી છે. હરિ ઈચ્છાથી અને આપની કૃપાથી. અત્રે કુશળતા છે પણ કોને લઈને? હરિની કૃપા અને આપની કૃપા. હરિની તો ઈચ્છા અને આપની કૃપા. આવી નમ્રતા કોનામાં હોય? આપણામાં કેટલો અહમ હોય. થોડું બી આપણે નમવા તૈયાર નહીં થઈએ કે ભાઈ એને કેમ નમસ્કાર કરા, જ્યારે અહીંયા તો ક્યાં કઈ દશામાં છે એને એનું કંઈ અહમ છે જ નહીં. આપને પ્રતાપે અત્રે કુશળતા છે. આ તરફ દંગો ઉત્પન્ન થવા વિશેની વાત સાચી છે. હરિ ઈચ્છાથી અને આપની કૃપાથી અત્રે કુશળ ક્ષેમ છે. અમે કુશળ ક્ષેમ છીએ આપની કૃપાથી, કેમ કે એમને વડીલ છે, વડીલને વડીલ માને છે. શ્રી ગોસળિયાને અમારા પ્રણામ કહેશો. આ ગુરુ છે સૌભાગભાઈના, ગોસળિયા. હવે તો વેદાંતી હતા, એમને એમ કૃપાલદેવે વેદાંતના બોધથી ફેરવીને એમને સાચે માર્ગે લાવી દીધા. શ્રી ગોસળિયાને પણ અમારા પ્રણામ કહેશો. ઈશ્વર ઈચ્છા હશે તો શ્રાવણ વદ એકમની લગભગ અત્રેથી થોડા દિવસ માટે બહાર નીકળવાનો વિચાર આવે છે. ઈશ્વર ઈચ્છા હશે, એવું પ્રારબ્ધ હશે અમારું, તો શ્રાવણ વદ એકમની લગભગ અત્રેથી થોડા દિવસ માટે બહાર નીકળવાનો વિચાર આવે છે. એટલે પર્યુષણનો વખત હશે. એટલે આ વખતે પર્યુષણ અંદાજ કંઈ વડોદરા થાય છે કે એવું બ્રહ્મચારી લખ્યું છે વિવેચનમાં. અત્રેથી થોડા દિવસ માટે
બહાર નીકળવાનો વિચાર આવે છે, કયે ગામ અથવા કઈ તરફ જવું તે હજુ કંઈ સૂઝ્યું નથી. કાઠિયાવાડમાં આવવાનું સૂઝે એમ ભાસતું નથી. કાઠિયાવાડમાં તો અમે મોટે ભાગે નહીં આવીએ, પણ બીજા કયા ગામે જવું છે, આ કયા તરફ જવું છે એ હજુ કંઈ નિર્ણિત થયું નથી, સૂઝ્યું નથી કંઈ. આપને એકવાર તે માટે અવકાશનું પૂછાવ્યું હતું કે આપને ક્યારે અવકાશ છે. આપને એકવાર તે માટે અવકાશનું પૂછાવ્યું હતું, તેનો યથાયોગ્ય ઉત્તર આવ્યો નથી. આપે કે એનો યથાયોગ્ય ઉત્તર લખ્યો નથી. ગોસણિયા બહાર નીકળવાની ઓછી બીક રાખતા હોય અને આપને નિરુપાધિ જેવો અવકાશ હોય તો 5-15 દિવસ કોઈ ક્ષેત્રે નિવૃત્તિવાસનો વિચાર થાય છે. કેવી રીતે? એક તો ગોસળિયા એને કે બહાર નીકળવાની કંઈ બીક લાગે છે, એટલે કે ઈચ્છા નહીં હોય એમની, તો એમને બહાર નીકળવાની ઓછી બીક રાખતા હોય અને આપને પાછો નિરુપાધિ જેવો અવકાશ હોય, આપણે પાછી ઉપાધિ ન હોય, અનુકૂળતા હોય, તો 5 કે 15 દિવસ કોઈ ક્ષેત્રે નિવૃત્તિવાસનો વિચાર થાય છે. કૃપાલ કે જ્ઞાનીની નિવૃત્તિ, જ્ઞાની પુરુષની અને મુમુક્ષુની નિવૃત્તિ બેનો મેળ હોય તો જ બહુ જબર કામ થાય. નિવૃત્તિ ક્ષેત્રે વાસનો વિચાર થાય છે તે ઈશ્વર ઈચ્છાથી કરીએ. ઈશ્વર ઈચ્છા હોય, પ્રારબ્ધ હોય તો કરીએ. હવે પોતાની ઉપાધિ સંબંધી વાત લખે છે. કોઈ જીવ સામાન્ય મુમુક્ષુ થાય છે, તેને પણ આ સંસારના પ્રસંગમાં પ્રવર્તવા પ્રત્યયીનું વીર્ય મંદ પડી જાય છે, તો અમને તે પ્રત્યે ઘણી મંદતા વર્તે તેમાં આશ્ચર્ય લાગતું નથી. જે સામાન્ય મુમુક્ષુ હોય તેને પણ આવા અમારા જેવા પ્રસંગમાં પ્રવર્તવું હોય તો એનું પણ વીર્ય મંદ પડી જાય. એવી અમારી ભયંકર પ્રવૃત્તિ છે, અદ્ભુત, વિશેષ. તો અમને તે પ્રત્યે ઘણી મંદતા વર્તે તેમાં આશ્ચર્ય લાગતું નથી. એટલે કે સામાન્ય મુમુક્ષુ હોય તેને પણ આવા સંસારના પ્રસંગોથી એનું પણ એમાં વિશેષ બળ પુરાયમાન થાય નહીં, વીર્ય મંદ પડી જાય સંસાર કામમાં. તો પછી અમને તે પ્રત્યે ઘણી મંદતા વર્તે તેમાં કંઈ આશ્ચર્ય લાગતું નથી. સામાન્ય મુમુક્ષુને પણ આવા પ્રસંગોમાં એનો પણ સંસારનો મોહ થોડો ઘટી જાય, એટલું બધું પ્રવૃત્તિ છે એમને, એ પણ કંટાળી જાય, તો પછી અમને તો એ પ્રત્યે મંદતા વર્તે એમાં કંઈ આશ્ચર્ય લાગતું નથી. તો અમને તો વધારે ઉદાસીનતાની વાત છે. સામાન્ય મુમુક્ષુને પણ આવી પ્રવૃત્તિમાં ઉદાસીનતા વર્તે તો અમને તો વિશેષ વર્તે એમાં કંઈ આશ્ચર્ય લાગતું નથી. તો અમને તે પ્રત્યે ઘણી મંદતા વર્તે તેમાં આશ્ચર્ય લાગતું નથી. તથાપિ કોઈ પૂર્વે પ્રારબ્ધ ઉપાર્જન થવાનો એવો જ પ્રકાર હશે કે જેથી તે પ્રસંગમાં પ્રવર્તવાનું રહ્યા કરે. એટલી બધી પ્રવૃત્તિ અમને રહે એટલે અમને એવું શું પ્રારબ્ધ ઉપાર્જન કર્યું હશે પૂર્વે, કે એક બાજુ તો જ્ઞાનની એટલી બધી તારતમ્યતા અને બીજી બાજુ આવી ઉપાધિ. તથાપિ કોઈ પૂર્વ જન્મમાં આવું પ્રારબ્ધ ઉપાર્જન થવાનો એવો જ અમારો પ્રકાશ હશે કે જેથી તે પ્રસંગમાં પ્રવર્તવાનું રહ્યા કરે. ભરત ચક્રવર્તી આપણે વાંચ્યું, ભગવાન દીક્ષા લે ત્યારે શું કહે ભરત ચક્રવર્તી?
મારે પ્રભુ નહીં જોયા ઉપાધિ. મને તો આપની સાથે રાખો, હું તો આપની સાથે રિક્ષા લઈશ, મારે આ નહીં જોઈએ ઉપાધિ. હું આત્માને ભૂલી જાઉં, આપને ભૂલી જાઉં, આપની આજ્ઞા નહીં પાડી શકું. પણ ભગવાન શું કહે, આ હમણાં જ આ યુગલિયા બધા પાંસરા થયા છે, જો રાજા નહીં હોય તો લડી મળશે. એટલે કે તમે રાજ્ય કરો. કેમ કે ભગવાન ત્રિકાળ જ્ઞાની છે, એ જાણે છે કે આ ભરત રાજ્ય કરતાં કરતાં એ કેવળ જ્ઞાન પ્રગટાવે એવો છે, એમાં પણ એનું કલ્યાણ છે. એટલે ભરત મહારાજાને એમ કહ્યું, ભરતને એમ કહ્યું ત્યારે પછી સ્વીકારે છે આજ્ઞા કે આણાય ધમ્મો આણાય. આજ્ઞાની આરાધન એ ધર્મ. એટલે પછી ચૂપ થઈ જાય છે. એ મને આ પ્રિય નથી, ગમતું નથી, મને આ રાજ્ય નથી ગમતું, પણ ભગવાનની આજ્ઞા એટલી માન્ય કર્યું. એમ કૃપાલુ કે અમને આ ગમતું હશે આવું બધું, પણ અમે એવું પ્રારંભ ભરત ચક્રવર્તીને કે તીર્થંકરોને શાંતિનાથ, અરનાથ, કુંથુનાથ એ ત્રણેય ચક્રવર્તી 6 ખંડ સાધવા પડે એમને. હવે ગમે એમ 3 જ્ઞાનના ધરતા છે. 1000 વર્ષના આત્મજ્ઞાની સંયમી મુનિને જેવો વૈરાગ્ય હોય તેટલો તો એમને ઘરમાં છે. આપણે એની કલ્પના ના આવે, કલ્પનામય. કેમ કે આપણને તો ગમે છે, ન ગમતું હોય ને કરવું પડે એ કેટલું મુશ્કેલ છે. એ સંભાવમાં રહેવું. એટલે ત્યાં નિર્જરા પણ બળવાન છે. એટલે કૃપાલ કે તથાપી એટલે તો પણ કોઈ પૂર્વે પ્રારબ્ધ ઉપાર્જન થવાનો એવો જ અમારો પ્રકાર હશે કે જેથી તે પ્રસંગમાં પ્રવર્તવાનું રહ્યા કરે. પણ તે કેવું રહ્યા કરે છે? પાછો પોતે પ્રશ્ન કરે છે. પણ તે કેવું રહ્યા કરે છે કે જે ખાસ સંસાર સુખની ઈચ્છાવાળા હોય તેને પણ તેવું કરવું ન પોસાય એવું રહ્યા કરે છે. સંસારમાં રચ્યો પચ્યો હોય, જેને માત્ર પૈસા જ મેળવવાના હોય, માત્ર એ લક્ષ્ય હોય, તો એની કેટલી તન્મયાકાર પ્રવૃત્તિ હોય બહારથી, તેવી અમારું બહારથી દેખાય. આખો દાડો જાણે ઉપાધિ ઉપાધિ ઉપાધિ. આ તો એક અપેક્ષા ઠીક છે કે આપણે તેવા વખતમાં જન્મ્યા નહીં, અપેક્ષા એ વાત છે. તો આપણે નહીં ઓળખી શકીએ આવા પુરુષને. આખો દાડો ઉપાધિ અને વળી ઉપરથી મોટી મોટી જ્ઞાનની વાતો આપણે ગળે ઉતરે. આવું કે પોતે કેમ નથી કરતા? પર ઉપદેશે પાંડિત્યમ, બીજાને ઉપદેશ આપે, પોતે તો છોડતા નથી. એટલે ઉડતું આપણને આશાતનાનું નિમિત્ત બની જાય. આ તો પ્રભુશ્રી જેવા કે સૌભાગભાઈ જેવા એમને ઓળખી શક્યા, આપણે તો ઉડતું કરમ બાંધીએ. આવા મોટા જમેરી થઈ બધી રીતે ગાદી તકીએ બેસવું અને ત્યાગની વાતો કરવી મહા આશાત નથી. જાણે જાણે આવા મહાપુરુષની. એટલે આપણને અપેક્ષા એ વાત છે કે આ હમણાં મળ્યા તો સારું છે. જોકે થોડાક એક પ્રભુશ્રીની હાજરીમાં આપણે હોત તો ઠીક. તો આ બી એક પૂરેપૂરું કૃપાલયનું સ્વરૂપ બહાર આવી ગયેલું અને પછી પુરુષનો જોગ હોત તો સોનામાં સુગંધ હોત. પણ આટલી ખામી રહી. પણ જે છે તે આગળ ભેટો થશે. આપણી સાચી ભાવના હશે તો આગળ મળશે. કૃપાલય મહાવિદ્યમાં હોય તો એ આયુષ્ય ઘણા લાંબા હોય, અને દેવલોકમાં હોય તોય ઘણા આયુષ્ય લાંબા હોય. તો પાછા આગળ તો છે જ, ત્યાં નથી હજુ મોક્ષ. પોતે કે એ અપેક્ષા. તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ. અને પ્રભુશ્રીએ કહ્યું કે એ જ્ઞાનીથી અથવા કોઈ પણ બીજા પણ આત્મજ્ઞાનીથી તમારું કામ થઈ જશે. જો તમે આખી જિંદગી આ જ કૂટ કર્યું તો એ જ આવશે આગળ. કોઈ જીવ સામાન્ય મુમુક્ષુ થાય છે તેને પણ આ સંસારના પ્રસંગમાં પ્રવર્તવા પ્રત્યેનું વીર્ય મંદ પડી જાય છે.
તો અમને તે પ્રત્યે ઘણી મંદતા વર્તે તેમાં આશ્ચર્ય લાગતું નથી. તથાપિ કોઈ પૂર્વ પ્રારબ્ધ ઉપાર્જન થવાનો એવો જ પ્રકાર હશે કે જેથી તે પ્રસંગમાં પ્રવર્તવાનું રહ્યા કરે. પણ તે કેવું રહ્યા કરે છે કે જે ખાસ સંસાર સુખની ઈચ્છાવાળા હોય તેને પણ તેવું કરવું ન પોસાય એવું રહ્યા કરે છે. એ ગમે એટલી સંસારમાં ધન સંપત્તિ મેળવવાની કામના હોય તે પણ આવી તો મજૂરીને આવા કામ ન કરે. પણ અમને તો એવું કરવું પડે છે, ઝાડુ કાઢવા સુધીનું કામ કરવું પડે. શા માટે? રેવા શંકરભાઈના મનમાં અમારા પ્રત્યે કોઈ બીજો ભાવ ના આવી જાય, એ બંધાઈ ના જાય. એને ખબર નથી સમાજીવને કે આ પુરુષ કોણ છે. નાનીની અલ્પ પણ આશાત ના થાય અને સંસાર વધી જાય. જોકે એ વાતનો ખેદ યોગ્ય નથી. જોકે અમે ભલે ગમે તે બી ઉપાધિ કરવી પડે છે તેથી અમને કંઈ ખેદ નથી. અહીં તો આ ધ્યાન થઈ જે કંઈ ઉદય આવે છે સંભાવે ભોગવીએ છે એટલે જોકે એ વાતનો ખેદ નથી અને ઉદાસીનતા જ ભજીએ છીએ એટલે વૈરાગ્ય ભાવે જ રહીએ છીએ. તથાપિ ઉદાસીન એટલે ક્યાંય લેપાતા નથી. ઉદ એટલે અધર, આસીન એટલે બેસવું. અધર બેસવું એટલે આવી બધી પ્રવૃત્તિ કરતા છતાં પણ અમે કોઈ પ્રવૃત્તિમાં લેપાતા નથી. આ બધી પ્રવૃત્તિ ઉપરથી થઈ રહી છે. જેમ કે ને બહારથી કૃપાલી ઉપાધિ છે ને અંતરમાં સમાધિ છે એટલે એને પ્રવૃત્તિ પણ બાદ નથી, એ પણ છૂટવા માટે જ છે. અને ઉદાસીનતા જ ભજીએ છીએ. તથાપિ તે કારણે એક બીજો ખેદ ઉત્પન્ન થાય છે અમારે. અને અમે કંઈ દુઃખ નથી માનતા એટલે બધી ઉપાધિ વેઠવી, પણ દુઃખ બીજું છે. તે શું છે? તથાપિ તે કારણે આ ઉપાધિના કારણે એક બીજો ખેદ ઉત્પન્ન થાય છે. તે એ કે સત્સંગ નિવૃત્તિનો અપ્રધાનપણું રહ્યા કરે છે અને પરમ રુચિ છે જેને વિશે એવું આત્મજ્ઞાન અને આત્મવાર્તા તે કોઈ પણ પ્રકારની ઈચ્છા વિના ક્વચિત ત્યાગ જેવા રાખવા પડે છે. અમને આનું દુઃખ છે. અમને સત્સંગ નથી અને બીજા પણ જે અમારો સત્સંગ ઈચ્છે છે તેને પણ અમે નથી આપી શકતા. આ ઉપાધિ અમને આડી આવે છે, બીજું અમને કોઈ દુઃખ નથી. કારણ એક બીજો ખેદ ઉત્પન્ન થાય છે તે એ કે સત્સંગ નિવૃત્તિનું અપ્રધાનપણું રહ્યા કરે છે. નિવૃત્તિ નથી મળતી તેથી સત્સંગ થઈ શકતો નથી. અને અમને પરમ રુચિ છે જેને વિશે પરમ રુચિ છે. અમારો વાસ્તવિક અંતર જે રુચિ તે તો સત્સંગ વિશે છે. અને પરમ રુચિ છે જેને વિશે એવું આત્મજ્ઞાન એટલે કે આત્માના અનુભવમાં સ્થિરતામાં બાધક આ ઉપાધિ છે. અને સત્સંગમાં કે જેને વિશે આત્મજ્ઞાન અને આત્મવાર્તા આત્મા સંબંધીની વાત તે કોઈ પણ પ્રકારની ઈચ્છા વિના અમે કોઈ આ પૈસા કે કોઈ માન મોટાઈ કંઈ મેળવવાની ઈચ્છા નથી. કોઈ પણ પ્રકારની ઈચ્છા વિના ક્વચિત ત્યાગ જેવા કરવા પડે છે. સત્સંગને ત્યાગવો પડે છે. શું કરીએ? આત્મજ્ઞાન વેદક હોવાથી મૂંઝવતો નથી. અમારે અંદર તો ભેદ જ્ઞાન છે, ભેદ પડી ગયો છે. નાળિયેરમાં ગોળો રહે એમ રહીએ છીએ, જુદા રહીએ છીએ. એટલે અમને આ પ્રવૃત્તિથી આત્માને કંઈ બાદ નથી. આત્મજ્ઞાન વેદન છે આત્માનું. આત્મજ્ઞાન વેદક હોવાથી મૂંઝવતો નથી, અમને કોઈ મૂંઝવણ નથી. પણ આત્મવાર્તાનો વિયોગ તે મૂંઝવે છે. આત્મા સંબંધીની વાત એટલે કે સત્સંગ એ અમારાથી થઈ શકતો નથી. બસ એ જ મૂંઝવણ છે.
તમે પણ ચિત્તમાં તે જ કારણે મૂંઝાઓ છો. સૌભાગભાઈને પણ શું લખે, તમને પણ શાની મૂંઝવણ છે? અમારા સંઘની, તમે પણ અમારો સત્સંગ ઈચ્છો છો, અમે પણ તમારો ઈચ્છીએ છીએ, પણ બેને મૂંઝવણ સત્સંગની જ છે. મુમુક્ષ, તમે પણ ચિત્તમાં એ જ કારણે મૂંઝાઓ છો. ઘણી જેને ઈચ્છા છે એવા કોઈ મુમુક્ષુ ભાઈઓ તે પણ તે કારણે વિરહને વેદે છે. પોતાની વાત લખી, સત્સંગની ઈચ્છા, સૌભાગભાઈની મૂંઝવણ તમને પણ આ સત્સંગને લીધે છે અને બીજા બધા મુમુક્ષોને જેને ઈચ્છા છે શાની? સત્સમાગમની. જેને ઈચ્છા છે એવા કોઈ મુમુક્ષુ ભાઈઓ તે પણ તે કારણે સત્સંગના ભાવે તેમને પણ વિરહનું વેદન છે, અથવા અમારો સમાગમ થઈ શકતો નથી. તમે બંને ઈશ્વર ઈચ્છા શું ધારો છો? એટલે કે તમે બંને જણા, સૌભાગભાઈને ડુંગરસિંહભાઈ ગોસાળિયા, તમે બંને શું ઈચ્છા છે તમારી? કોઈ ઠેકાણે સત્સંગ કરવો છે એવી અનુકૂળતા છે? તમે બંને ઈશ્વર ઈચ્છા શું ધારો છો તે વિચારશો. જો કોઈ પ્રકારે શ્રાવણ વધનો યોગ થાય તો તે પણ કરશો. શ્રાવણ વધમાં પણ જો સત્સંગનો યોગ કંઈ ગોઠવાય તો પણ કરશો. એટલે સત્સંગની કેટલી ભૂખ છે બધાને. પણ કૃપાલદેવ એના વિશે જ એક પત્રમાં કહે છે 491 કે ભગવાન તીર્થંકર વારંવાર શું કહેતા હતા? આ જ કહેતા હતા, સત્સંગ કરો, નહીં તો આ મનુષ્ય હાથમાંથી ચાલ્યો જશે. કૃપાલદેવે આ સુઈગડાંગ સૂત્ર જે ભગવાન મહાવીરે ઉપદેશ્યું તે પહેલું આગમ 45, તેમાં પહેલું આચારાંગ સૂત્ર, બીજું સુઈગડાંગ, એને સંસ્કૃતમાં સૂત્ર કૃતાંક કહે. તેમાંની આ ગાથા અધ્યયન 7મો ને 11મી ગાથા છે. તે કૃપાલદેવેનો ભાવ અહીંયા આપણને 491માં પત્રમાં લખ્યો. ઓમ તીર્થંકર વારંવાર શું કહેતા હતા? તો કે નીચે કયો છે તે ઉપદેશ કરતા હતા. શું કહેતા હતા? શું ઉપદેશ કરતા હતા વારંવાર? તો કે હે જીવો, આશ્ચર્ય વિરામ, હે જીવો તમે બુઝો એટલે બોધ પામો, સમજો, હવે તો સમજો. હે જીવો તમે બુઝો, સમ્યક પ્રકારે બુઝો. સમજણ તો આમ બધા પાસે છે, પણ એ કેવી? મિથ્યા, ખોટી, જૂઠી. સમ્યક જેમ છે તેમ સ્વરૂપને સમજો. એટલે કે આત્માને આત્મા સમજો, શરીર જડ છે જડને જડ સમજો, પરને પર માનો, સ્વને સ્વ માનો. તે સાચી સમજણ. હે જીવો તમે બુઝો, સમ્યક પ્રકારે બુઝો. મનુષ્યપણો મળવું ઘણો દુર્લભ છે. આ સાચી સમજણ મુખ્યત્વે મનુષ્યભવમાં થશે. ન કોઈ નરકમાં થાય. કોઈક વિરલાની વાત જુદી છે કે લક્ષ્મણે સીતાએ જઈને સમ્યક દર્શન કરાવ્યું, એ તો કોઈ વિરલા. બાકી ત્યાં દુઃખમાં ક્યાં સાંભળે ધર્મ. અને તિર્યંચમાં તો કોઈક મહાભાગીની વાત જુદી છે, ત્યાં પણ કોઈ નિમિત્ત મળી જાય ને એ પણ સમ્યક દર્શન પામી જાય છે. પણ મોટા ભાગે જે હોય તે જ કહેવાય. 99.99 જે હોય તે જ કહેવાય. કંઈ 1% ગણતરીમાં ના લેવાય. ને તિર્યંચમાંય ઠેકાણું નથી સંકિતનું. આત્મા સંબંધીની વાત, શ્રદ્ધાનું. અને દેવલોકમાં છે, પણ ત્યાં મોજ શોખના એટલા બધા નિમિત્તો છે કે ભલભલા ભૂલી જાય. અહીંયાથી સમ્યક દર્શન કે લઈ ગયો હોય તે ખોઈ નાખે, એવું પ્રબળ નિમિત્ત છે મોહના. એટલે
આ માનવ દેહ શ્રેષ્ઠ છે કે જેને આત્મા સંબંધીની વાત દ્રઢ કરવી હોય, હું આત્મા છું છપદની વાત, તો અહીંયા થઈ શકે. માટે હે જીવો, તમે બુઝો, સમ્યક પ્રકારે બુઝો. મનુષ્ય પણ મળવો ઘણો દુર્લભ છે અને ચારે ગતિને વિશે ભય છે. બધી ગતિઓમાં ભય છે. ક્યાંય સુખ શાંતિ નથી. આપણને જો સુખ લાગતો હોય તો આપણી ભ્રાંતિ છે. નાનીઓ કે ભૂલ છે તારી, સુખ છે જ નહીં. નાની કે સંસારમાં ક્યાંય સુખ છે જ નહીં. છતાં આપણને લાગે છે એ આપણી ભ્રાંતિ છે, ભૂલ છે. જેમ દોરી પડી હોય અને અંધારામાં આપણને દેખાય કે આ સાપ છે, ખરેખર સાપ નથી, છે દોરી, પણ મને તો સાપ દેખાતો હતો. આપણી ભ્રાંતિ છે. એમ આપણને અનાદિના મોહના કારણે સુખ લાગે છે. એનું કારણ મોહ છે. એ મોહ અનાદિનો છે, એટલે એકદમ કંઈ જાય એવો નથી. પણ ભ્રાંતિને જ્ઞાની કે ભ્રાંતિ માનવી, અમારી ભૂલને ભૂલ માનવી. ભલે આપણો મોહ કે રાગ એકદમ ન જાય, પણ રાગ એ રાગ આગ જ છે. એ મને બાળે જ છે, એ મને દુઃખનું જ કારણ છે. એ વાત અંદર બેસી જવી જોઈએ, તો મોડે વેલે પણ એ રાગ ઘટશે. મનુષ્ય પણ મળવું ઘણું દુર્લભ છે અને ચારે ગતિને વિશે ભય છે એમ જાણો. અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે. અજ્ઞાન એટલે મિથ્યા, અજ્ઞાન, સમ્યક જ્ઞાન નહીં, તેનું નામ અજ્ઞાન, મિથ્યા જ્ઞાન. એટલે કે દેહમાં આત્મબુદ્ધિ, પરમાં મારાપણું, એ બધું અજ્ઞાન છે. એ ક્યારનું છે? અનાદિકાળનું છે. એને લઈને એને સદવિવેક થતો જ નથી. સદવિવેક, સદ એટલે સમ્યક, વિવેક એટલે હિત અહિતનું ભાન. આ મને હિતકારી છે, આ મને અહિતકારી છે, એ પોતાને પોતાનું ભાન થતું જ નથી. જેમ કોઈ રોગ થયો હોય તો એને રોગ વૃદ્ધિના કારણો વધારે ભાવે. જીભને તીખું મરચું બધું બહુ ભાવે. પિત્ત થયા હોય તોય એને ઉલટું ભાવે. એમાં જીવને અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે એમ સમજો. આખો લોક, લોકમાં બધું આવ્યું. ઉર્ધ્વલોક, અધોલોક અને તિર્યક લોક. મધ્યલોક આપણો એ તિર્યક લોક કહેવાય. ઉપરનો દેવતાઓ વધારે એ ઉર્ધ્વલોક, નીચે નારકીઓ વનપતિઓ રે એ અધોલોક. એ બધો લોકાકાશમાં આવે. આખો લોક, આખામાં બધું, આખો લોક એકાંત દુઃખે કરી બળે છે. એકાંત દુઃખ. ભગવાન કે એકાંત દુઃખ, એ દુઃખ સુખ છે જ નહીં. ને આપણને કે શું તમે કહો સુખ નથી? અમને તો ભાષે છે, સુખ લાગે છે. અમે તો ખાવામાં સુખ લાગે, જોવામાં સુખ લાગે. તો કે તારા આંખે પાટા છે, કર્મમાં ચશ્મા, કાળા પહેરે તેને બધું કાળું જ દેખાય છે. એમ નાનીઓને ભાષે છે. જોકે પહેલાં તો એ બી આપણા જેવા જ હતા. હવે જ્ઞાન થયું એટલે પછી આપણને કે તમે તો પાટા બાંધ્યા છે. પણ ભગવાન તમારે પહેલાં પાટા જ હતા. અનાજથી કોણ હતું? તમે જ્ઞાન પામ્યા તો કે અમે પામ્યા છે એટલે જ કહીએ છીએ કે તમે આ પાટા ઉખેડો. કોઈ અદ્ભુત સુખ છે તમે પામો, એટલા માટે કહીએ છીએ. અમે તમારા જેવા અજ્ઞાની જ હતા. પણ આ અનાદિકાળના અજ્ઞાનથી સદવિવેક, જડ ચેતન વિવેક કરવો છે આપણે. એ પામવો દુર્લભ છે એમ સમજો. આખો લોક એકાંત દુઃખે. સાતા થોડી અસાતા ઘણેરી એવો છે સંસાર. જીવનમાં જ્યારે ઝાલ લાગે ને અંગ ઉઠે અંગાર, છાંટે ત્યારે શીતલ પાણી, એવી મારા રાજની વાણી. સાતા તો થોડી નામની, અસાતા ઘણેરી. આખો દાડો આપણે પણ મધ્યસ્થાથી જો વિચારીએ,
સત્પુરુષના બોધ સિવાય વાત કરો. બોધમાં આપણું મન રહે તો શાંતિ જ છે, બધું સુખ ભાષે. બોધ કંઈ નહીં હોય. આખો દાડો સંકલ્પ વિકલ્પ કરતા હોઈએ તો આમાં સુખનો સમય કેટલો. કોઈક વાર માનો કે આપણે અમુક સારા એવા દિવાળીએ પૈસા કમાઈ ગયા, ક્ષણિક સુખ ભાષે કે બસ આ દિવાળી આપણી બહુ સારી ગઈ, આપણા 5 લાખ વધી ગયા. એક થોડીક વાર થશે ને, વધી ગયા એ તો આપણા ખાતામાં જમા થઈ ગયા, મનમાંથી નીકળી ગયું. હવે તું 5 નહીં 10નો ધણી. હવે બોલો, હવે આગળ શું આપણો ધંધો કેમ ચાલે? બરાબર છે કે નહીં? ચાલો ચલાવો આગળ. ચાલુ ચક્કર ચાલુ પૂછું આખો દાડો સંકલ્પ વિકલ્પનો. એટલે સુખ ક્યાં ગયું? ખાલી કલ્પનામાં છે જીવને. એ મહાપુરુષો કે આખો દાડો આ ઉપાધિમાં પડ્યો રહે છે અને એમાં સુખ માને છે, દુઃખમાં સુખ માને છે. દુઃખ લાગતું હોય ને તો એનો ઉપાય પણ થાય, પણ એને તો દુઃખ જ નથી લાગતું. કેટલો ભારે કર્મી કે દુઃખના કારણોમાં સુખ બુદ્ધિ. કૃપાલે લખ્યું અનંત દુઃખ અનંત સુખ નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા. અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા. પ્રેમ ત્યાં વિચિત્રતા. વિચિત્ર લાગે. કૃપાલ લઈને આ કેવું છે? આ જ્યાં અહીંયા આવે શું દુઃખ છે આપણને? શાંતિથી ખાઈ પીને ભગવાન નામ લઈએ, શું દુઃખ? તો ના, ત્યાં ઘરે જઈએ, ત્યાં આપણા છોકરાઓ છે એ પછી લાત મારે તો એ મારા છે ને. દ્રષ્ટાંત આવે ને, પ્રભુશ્રીએ કહ્યું કે એક ઓટલા પર બેઠા શેઠ રડે કે ભાઈ રડો કેમ? તો કે આ મારા છોકરાએ લાત મારી. તો એ મહારાજ શું કે, આવી જાઓ અમારી સાથે, દીક્ષા લઈ લો તો બધું દુઃખ ચાલ્યું જાય. કે તમને આવી પંચાયત કરવાનું કોણે કહ્યું છે? જાઓ, અમારે છે તો મારે જ ને, છે તો લાત મારે, નહીં શું મારે? એટલે મોહ કેવો પ્રબળ છે. ગમે તે હોય તો મારો છે ને. એમ આ જીવ દુઃખમાં સુખ માની બેઠો અને જ્ઞાની શું કે? એટલે આખો લોક એકાંત દુઃખે કરીને બળે છે એમ જાણો, અને સર્વ જીવ પોતપોતાના કર્મે કરી વિપર્યાસ પણ અનુભવે છે તેનો વિચાર કરો. બધા જીવો, જગત જીવ હે કર્માધીના. બધા જીવ પોતપોતાના કર્મને અનુસારે વિપર્યાસ પણ એટલે વિપરીતતા ને અનુભવે છે તેનો વિચાર કરો. કર વિચાર તો વિચાર વગર આપણી આવી સ્થિતિનો એને ખ્યાલ ના આવે કે શું થઈ રહ્યું છે. હવે આ બધાનો સાર આપણને નીચે કહે છે કે આવી તો સ્થિતિ છે આપણી. હવે આ બધા દુઃખોથી સર્વકાલને માટે છૂટવું હોય તો શું કરવું? તો કે સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય કે મારે તો આ બધા દુઃખથી છૂટવું જ છે, એવો જો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે આત્માને ગવેષવો. ગવેષવો એટલે શોધવો, એની શોધ કરવી, ખોજ કરવી. સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે આત્માને ગવેષવો. અને આત્માને ગવેષવો એટલે કે આત્માને શોધવો કે ઓળખવો હોય તેણે યમ નિયમાદિ સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગવેષવો. આત્માની ખોજ કરવી હોય તો પહેલાં યમ નિયમને ગૌણ કરો. આ તરફ કરું ને આ વ્રત કરું ને આ જપ કરું, એમાં પોતે ધર્મ માની બેસે અને જે કરવાનું છે રહી જાય છે. એ ન કરવા એમ નથી કહ્યું. પહેલાં તમે પ્રથમ જ્ઞાન ને પછી ક્રિયા. શ્રી સિદ્ધાંતે ભાખ્યું જ્ઞાન અને વંદો જ્ઞાન મનિંદો જ્ઞાનીએ શિવ સુખ ચાખ્યું. પહેલાં જાણો, સમજો કે આ વ્રત તપ બધા શાને માટે છે, એ સમજીને પછી એ પ્રમાણે આરાધન કરો.
એટલે અહીંયા કૃપાલ કે પહેલાં યમ નિયમ આદિ સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કર્યું. મુખ્ય ન કરો. મુખ્ય તો કોને કરો? સત્સંગ. આત્માને ગવેશ હોય તો તેણે યમ નિયમાદી સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગવેશવો, સત્સંગની ખોજ કરવી અને તેની આરાધના કરવી. સત્સંગને ગવેશવો તેમજ ઉપાસવો. ઉપાસના કરવી એટલે સત્સંગમાં વાસ કરવો, ભગવાનનું શું કહેવું છે એ સમજવાનો પ્રયત્ન કરવો, તે ઉપાસના છે. સત્સંગને ગવેશવો તેમજ ઉપાસવો. હવે સત્સંગની ઉપાસના કરવી હોય તેણે શું કરવું? તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. કે તમારે ખરેખર આરાધના અંતરથી કરવી હોય, આત્માને ઓળખવાની સત્સંગમાં રહીને, તો પછી સંસારને ઉપાસવાનો આત્મભાવ છોડી દો. એટલે કે સંસારમાં તન્મયતાથી વર્તવાનો ભાવ, તન્મયપણે વર્તવાનો મૂકી દો. ઉપરથી વ્યવહાર કરવો પડે, પણ મુખ્યત્વે લક્ષ્ય સત્સંગનો રાખે. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ અંદરથી તન્મયપણે આત્મભાવ સર્વથા ત્યાગવો. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની જે કંઈ પણ આજ દિવસ સુધી માન્યતા હોય, આપણે કુલ ધર્મની કે લૌકિક ધર્મની, ભોગ સંજ્ઞા કે લોક સંજ્ઞા, એ બધા પોતાના અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વશક્તિએ પોતાની માન્યતા બધી મૂકી દેવી. એટલે કે મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ. તો સમકિત તેને ભાગ્યું કારણ ગણી પ્રત્યક્ષ. ત્યાગ કરી પોતાની સર્વશક્તિએ જેટલું બળ જેટલું કરી શકે તે સર્વશક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસે. સત્સંગ કરવો એવી જ્ઞાનીની આજ્ઞા છે, માટે એને ઉપાસવી. તે સત્સંગ કરવાની જ્ઞાની પુરુષની આજ્ઞાને ઉપાસવી. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે, સત્સંગ કરવાની આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને જ ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. દ્વાદ સાંગીનું સળંગ સૂત્ર. આખી દ્વાદ સાંગી ક્યારે ભણવાના આપણે? એક એક હાથી જેટલી સ્યાહી હોય ત્યારે એક પૂરવ લખાય, 2 હાથી જેટલી બીજું, 4, 8, 16, 32, 64 કેટલું બધું જ્ઞાન છે. એ બધાનો સંક્ષેપમાં કૃપાલે સૂત્ર આપ્યું. આ કરવાનું છે કંઈ, આ તમે કરી લો તો કે આખી સૂત્ર દ્વાદ સાંગી ભણી ગયા. અને આખી દ્વાદ સાંગી ભણીને આ નહીં કર્યું તો કંઈ ભણ્યા નથી. દ્વાદ સાંગીનું સળંગ સૂત્ર કૃપાલદેવે તો કે હદ કરી છે. આપણે એમને ઓળખી ન શકીએ. એણે જે અનંત ઉપકાર આપણા પર કર્યો છે, આપણી બુદ્ધિ તો પહોંચી જ ન શકે. કે અચિંત્ય તુજ મહાત્મા, અચિંત્ય, હું ચિંતવી નહીં શકું, મારી બુદ્ધિ જ ન પહોંચે ત્યાં. અચિંત્ય તુજ મહાત્મ્યનો પણ નથી પ્રફુલ્લિત ભાવ, તો પછી અંશ ને એક સ્નેહ પ્રફુલ્લિત ભાવ જ નથી આવતો, તો આપના પ્રત્યે પ્રેમનો એક અંશ પણ ક્યાંથી આવે? અંશ ન અંશ માત્ર, અંશ ન એકે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ. એમ અહીંયા કહ્યું કે આત્મવાર્તાની વાત કરી કૃપાલદેવે, પણ આત્મજ્ઞાન વેદક હોવાથી પત્રાંક 461 વાંચીએ, એમાં આત્મજ્ઞાન વેદક હોવાથી મૂંઝવતું નથી, પણ આત્મવાર્તાનો વિયોગ તે મૂંઝવે છે. સત્સંગનો તમે પણ ચિત્તમાં એ જ કારણે મૂંઝાવ છો. સૌભાગભાઈને લખે કે તમે પણ સત્સંગનો અભાવ છે, માટે તમે પણ તમને મૂંઝવણ છે ઘણી.
ઘણી જેને ઈચ્છા છે, ઘણી જેને ઈચ્છા છે એવા કોઈ મુમુક્ષુ ભાઈઓ તે પણ એ કારણે વિરહને વેદે છે. અમારો સમાગમ એમને પણ નથી થઈ શકતા ઉપાધિના કારણે, એટલે કોઈ મુમુક્ષુઓ તે કારણે પણ અમારા વિરહને વેદે છે. તમે બંને ઈશ્વર ઈચ્છા શું ધારો છો? સૌભાગભાઈને ગોસડિયાને કે તમારી ઈશ્વર ઈચ્છા શું છે, શું ધારો છો તે વિચારશો, અને જો કોઈ પ્રકારે શ્રાવણ વધનો યોગ થાય તો તે પણ કરશો. શ્રાવણ વધમાં બી તમે કે નિવૃત્તિ લઈ શકો તો લેશો. અને વર્તમાનમાં હમણાં સંસારની ઝાડ જોઈ ચિંતા ભરશો નહીં. ઝાડ, ત્રિવિધ તાપાગ્નિની ઝાડ જે બધા સંસારી જીવોને હોય, તો કે સંસારની ઝાડ જોઈ ચિંતા ભરશો નહીં. ગમે એટલી તમારે કે અમારે ઉપાધિ છે, તેથી કંઈ ચિંતા કરવાની જરૂર નહીં. કેમ કે આપણી જ બાંધેલી છે, ભોગવીએ છૂટકો. ચિંતા ચિત્તો ઉડતો કર્મન અર્ધ ધ્યાન. ચિંતા અર્ધ ધ્યાન છે. ચિંતા સે ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન. ચિંતા બડી અભાગીન ચિંતા ચિતા સમાન. ચિતા એટલે અગ્નિની જેમ બાળે, આપણું લોહી બાળી નાખે. ચિંતા એને ચિંતાની કંઈ વળવાનું નથી. સંસારની ઝાડ જોઈ ચિંતા ભરશો નહીં. ચિંતામાં ક્ષમતા રહે તો તે આત્મચિંતન જેવી છે. ચિંતામાં પણ જો તમે સંભાવ રાખી લો તો તમે ઘણું મોટું કામ કરી દો. બળવાન નિર્જરા છે. ચિંતામાં સમતા રહે તો તે આત્મચિંતન જેવી છે. કંઈ જ્ઞાન વાર્તા લખશો એ જ વિનંતી પ્રણામ. પોતે તો જ્ઞાનમય જ છે, પણ છતાં બી બીજા જીવોને પણ કોઈ રીતે એમાં પણ આત્મવાર્તા જાગૃત રહે, એટલે કંઈ જ્ઞાન વાર્તા લખશો એ જ વિનંતી પ્રણામ. એનું વિવેચન પણ છે થોડુંક, તે વાંચીએ. બોધામૃત ભાગ 2 પાનું 140 461 પત્રનું વિવેચન. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ આસો સુદ ભારત સંમત 2009. કૃપાળુદેવ સૌભાગભાઈને વડીલ માને છે. વડીલ માને, ઉંમરમાં તો 44 વર્ષ મોટા. બાપ તો 20 વર્ષથી મોટા હોય જાય, પણ આ તો 44 વર્ષનો ફરક છે. એટલે એમના તો દીકરા કે પોતરા જેવા છે. કૃપાલદેવ સૌભાગભાઈને વડીલ માને છે, તેથી આપની કૃપાથી અત્રે કુશળ સેમ છે, એમ લખે છે. કૃપાલદેવને જ્યાં લોકોનો વધારે પરિચય થાય ત્યાં જવું નથી. કૃપાળુ દેવને જ્યાં લોકોનો વધારે પરિચય ત્યાં જવું નથી, એમ એમનો વિચાર છે. આ સાલ પર્યુષણમાં તદ્દન ગુપ્ત જેવા રહ્યા છે. બ્રહ્મચારીજી કહે છે કે આ સાલ જે કહેતા હતા નિવૃત્તિ લેવાનું, તે આ સાલ પર્યુષણમાં કૃપાલદેવ તદ્દન ગુપ્ત જેવા રહ્યા છે. ઘણું ખરું વડોદરા પર્યુષણ કર્યા છે. વડોદરા પર્યુષણ કર્યા છે. ત્યાં શ્રી સૌભાગભાઈ વગેરે થોડા જણ આવ્યા હશે. પર્યુષણ પછી પેટલાદ ખંભાત થઈ મુંબઈ ગયા છે. પ્રભુશ્રીનો ચોમાસું મુંબઈ છે. પ્રભુશ્રી મુંબઈ છે ને કૃપાલે પર્યુષણ ત્યાં કર્યા છે. પર્યુષણ પહેલાં કૃપાળુદેવ સૌભાગભાઈને લખે છે કે મુમુક્ષુ જીવ હોય તેને મોહના કારણોથી મૂંઝવણ થાય છે, તો પછી જ્ઞાનીને એ કેમ ગમે? સામાન્ય મુમુક્ષુ હોય, મુમુક્ષુ સામાન્ય દરેક વ્યક્તિને ન થાય, પણ જે ખરેખર જન્મથી છૂટવાનો ઈચ્છુક છે, મોક્ષ પ્રાપ્તિનો ઈચ્છુક છે, તેને તો મોહના કારણોથી મૂંઝવણ થાય.
મુમુક્ષુનું લક્ષણ જ વાસ્તવિક આ છે. મુમુક્ષુતા એટલે શું? કે જે મોહાશક્તિથી મૂંઝાય, મોહના નિમિત્તોમાં મૂંઝવણ થાય, તે ખરો મુમુક્ષુ. એટલે મુમુક્ષુ જીવ હોય તેને મોહના કારણોથી મૂંઝવણ થાય છે, તો પછી જ્ઞાનીને કેમ ગમે? ઈચ્છા નથી છતાં ઉપાધિ યોગમાં જ્ઞાની પુરુષને પ્રવર્તવું પડે છે. આપણને ખ્યાલ ના આવે, આપણે શું કહીએ, હવે આવી તો મૂકી દો ને. પણ એ કેવી પરિસ્થિતિ છે. હવે આ રેવા શંકરભાઈને કહેનાર પણ એ જ હતા કે તમારે મુંબઈમાં યોગ છે, પૈસા કમાણી બીજે નથી. એમને મોકલ્યા, પોતે ભાગીદાર થયા. હવે મુખ્ય નિયંતા છે એ. જ્યારે બધું જેટલો મોટો ધંધો વધ્યો છે રંગો વિદેશોમાં, અને એકદમ એ ખસી જાય તો બધું બેસી જાય, પેઢી બધું એમના પર બ્લેમ આવે, આ એમ કર્યું. અને વધતા ભાગીદારો પાછા એવા કામ કરી નાખે જે બધું એમને બેઠવું પડે છે. એટલે આ ઉપાધિ એ જ જાણે છે. ઈચ્છા નથી છતાં ઉપાધિ યોગમાં જ્ઞાની પુરુષને પ્રવર્તવું પડે છે. કર્મનો ઉદય એટલો બધો છે કે જેને બહુ લોભ હોય તે પણ એવી પ્રવૃત્તિ ન કરે. બહુ લોભ હોય તે પણ એવી પ્રવૃત્તિ ન કરે, એવું દેખાય ઉપરથી તો. તદ્દન નિષ્પૃહ છે, તદ્દન નિષ્પૃહ છે, છતાં રાત દિવસ ઉપાધિની પ્રવૃત્તિ કરે છે. રાત દાડો જો મહેનત કરતા હોય તો બીજાને કેમ લાગે કેટલો લોભ છે, જમતાય નથી. બહારથી તો એમ દેખાય આપણા જેવા, પણ કે સામાન્ય માણસ બી એવું કામ ન કરે તેવા કામ અમને કરવા પડે છે. કર્મનો ઉદય એટલો બધો છે કે જેને બહુ લોભ હોય તે પણ એવી પ્રવૃત્તિ ન કરે. તદ્દન નિષ્પૃહ છે, છતાં રાત દિવસ ઉપાધિની પ્રવૃત્તિ કરે છે. એ કામ કરવું પડે છે. તેથી કંટાળીએ છીએ એમ નથી, તો પણ મનથી કંટાળો નથી. નહીં તો આર્ધ્યાન કહેવાય. આર્ધ્યાન નથી એમને, કંટાળો નથી મનથી, પણ ઉપાધિને યોગે સત્સંગ અને નિવૃત્તિનો વિયોગ રહે છે. આ ઉપાધિ એટલી બધી કરવી પડે એટલે અમે સત્સંગ કરી નથી શકતા, નિવૃત્તિ મેળવી નથી શકતા. બસ તેથી ખેદ થાય છે. ખેદનું કારણ આ છે. જે ભગવાન મહાવીરને સંગમ દેવતાએ 6 મહિના સુધી ભયંકર ઉપસર્ગ કર્યા, અત્યંત દુઃખ આપ્યું. આપણા જેવા તો એમ કે છે કે એનો એક ઉપસર્ગ આપણી સામે આવે ને આપણી છાતી ફાટી જાય, મરી જઈએ. છતાં ભગવાન જેવા 6 મહિનાએ ઉપસર્ગ સહન કર્યા, છતાં આંખમાં આંસુ નહીં. અને જ્યારે ત્યાંથી જાય છે ભગવાનના આંખમાંથી આંસુ પડે છે. તો શાના છે? કરુણાના છે. દયા આવે છે કે અમારી પાસે આવીને અનંત સંસાર વધારીને જાય છે. બાકી એને તો મારે ને તેને પણ તારે, એવા ભગવાન હોય. આ તો અહીંયા આવીને અમારા જ નિમિત્તે અનંત સંસાર વધારીને, કેમ કે અભવી હતો, અભવી જીવ હતો, એટલે એને પાછો ફર્યો નહીં, અનંત સંસાર વધારીને ગયો. તેમ કૃપાલદેવ તો નિષ્પૃહ છે. એટલે એમને ઉપાધિને લીધે કોઈ કંટાળો નથી, પણ ઉપાધિને યોગે સત્સંગ અને નિવૃત્તિનો વિયોગ રહે છે. તેથી ખેદ થાય છે. જે સદા ભજવા યોગી છે તેનો વિયોગ રહે છે. જે સદા ભજવા યોગી છે, કરવા યોગી છે સત્સંગ, એનો તો વિયોગ રહે છે. અને જે બિલકુલ નથી ગમતું, જેને કોઈ તથ્ય રૂપ જ નથી ભાસતું, તેમાં આખો દાડો અને રાત રહેવું પડે છે. જે સદા ભજવા યોગી છે તેનો વિયોગ રહે છે. ઓળખાણ થયા પછી આત્મા વેદાય છે.
ઓળખાણ થયા પછી આત્મા વિદાય છે, આત્મજ્ઞાન રહ્યા કરે છે, આત્મજ્ઞાન થયા પછી ચાલુ જ રહે. આત્મા સંબંધી વાત કરવી કે લખવું એવું ઉપાધિને યોગ્ય બનતું નથી. મુમુક્ષુઓને સત્સંગની ઈચ્છા હોય, મુમુક્ષુઓને સત્સંગની ઈચ્છા હોય, પત્રની ઈચ્છા હોય અને કૃપાળુ દેવથી પત્ર ન લખાય તો તેમને વિરહ વેદના રહ્યા કરે. શ્રાવણ વધમાં યોગ થયો હોય એમ લાગે છે. બ્રહ્મચારી કે શ્રાવણ વધમાં યોગ થયો એમ લાગે છે. પછી હવે છેલ્લા પેરેગ્રાફનો ભાવ લખે છે કે સંસારની ઝાડ જોઈને કોઈ પ્રકાર ચિંતા ભજશો નહીં. તેનો ભાવ, સંસારની ઝાડ ચારે બાજુ બળે છે. કઈ ઝાડ? ત્રિવિધ તાપાગ્નિ, આધિ, વ્યાધિ અને ઉપાધિ. કોઈને આધિ એટલે માનસિક ચિંતાઓનું કારણો છે, કોઈને વ્યાધિ એટલે શારીરિક દુઃખ છે, અને કોઈને આ સંસારની જંજાળ ઉપાધિ વેપાર કે વ્યવહારની ત્યાંથી તે નિમિત્તે દુઃખી છે. એમ જગતમાં બધા ત્રિવિધ તાપાગ્નિથી બળી રહ્યા છે એમ નાની કહે છે. 14 રાજલોક પણ આ ત્રિવિધ તાપાગ્નિથી પ્રજ્વલિત છે. પછી દેવો હોય તો એ જ હાલત છે. એની પણ સાતા છે, પણ અંતરદાહ રૂપ છે. અંતરમાં તો બળતરા જ છે. કેમ કે ઈચ્છાઓ એને પણ વિશેષ વિશેષ ભોગવાની થાય. એ જે મળ્યું એ સુખ તો ક્યાંય રહ્યું પણ મને વિશેષ મળે. જેમ આપણે અહીંયા પણ આપણી પાસે આખી જીવન ચાલે એટલું હોય પણ ના ઓછું છે. એટલે વિશેષ મેળવવામાંથી એટલે જે પ્રાપ્ત સુખ છે તે પણ ભોગવાતું નથી. એટલે શાંતિથી અહીંયા કે ભાઈ બધું ઘણું છે, આખું જીવન આરામથી જાય એવું છે, સત્સંગ ભક્તિ કરીએ, આવતા બનું ભાતું બાંધીએ તો બધું જ છે. પણ કે ના, હજુ થોડું આવે તો ઠીક. લોભ એ એમ કરતાં કરતાં આયુષ્ય પૂરું થઈ જાય. 2 વર્ષે છોડું, 12 મહિને છોડું, હવે આ કારણ આવી ગયું તેમાં એમ કરતાં પૂરું. ભાઈ તો મરી ગયા, શું થયું? એ તો ગયા. એમ કોઈના ઠેકાણા નથી આયુષ્યના. એટલે કે શુભસ્ય શીઘ્રમ, શુભ કાર્ય શીઘ્ર કરો. પ્રભુશ્રી વારંવાર કે માથે ધનુષ બાણ ચડાવીને કાળ શિકારી ઊભો છે, લીધો કે લેશે એમ થઈ રહ્યો છે, તો કયા કાળને ભજે છે? એટલે કયો કાળ શોધે છે? કયો સમય આવશે? પછી તે હમણાં નહીં થાય તો શું કાગડા કૂતરાના ભમો કરીશ? પ્રભુ ત્યાં શું થવાનું છે? ત્યાં શું થવાનું? તું ત્યાં શું કરીશ? અહીંયા બધી જ સુખ સામગ્રી છે, તોય તારું મન હજુ કઈ અવસરને ભજે છે, તો પછી આગળ તો આવવાનું નથી. મળ્યો છે એવો ના આવે. અવસર બેર નહીં આવે. સંસારની ઝાડ ચારે બાજુ બળે છે. આખો લોક ત્રિવિધ તાપથી બળતો છે. આખો લોક ત્રિવિધ તાપથી બળતો છે. એ સંસારની ઝાડ જોઈ મૂંઝાશો નહીં કે ભાઈ આટલી બધી બળતરા છે, એમાં તમે મૂંઝવણ ન કરશો. જોયા કરો, એ તો સંસારનું સ્વરૂપ જ છે. આ ત્રિવિધ તાપાગ્નિ સંસારમાં જ હોય કે બીજે ના હોય જ. સંસારમાં દુઃખ ના હોય તો ક્યાં હોય? મોક્ષમાં હોય? સંસારમાં હોય જ. જન્મ જરા મૃત્યુ કે આ રોગ શોક ચિંતા કે આદિ વ્યાધિ ઉપાધિ એ તો હોય જ સંસારમાં, કોઈને કંઈ કોઈને કંઈ. સંસારની ઝાડ જોઈ મૂંઝાશો નહીં. આધિ એટલે મનમાં ચિંતા ફિકર થાય તે આધિ. વ્યાધિ એટલે શરીર સંબંધી રોગ, અને ઉપાધિ એટલે બહારથી વ્યાપાર વગેરેની પ્રવૃત્તિ, તે ઉપાધિ. એ ત્રિવિધ તાપ છે. અથવા જન્મ જરા મરણ એ પણ ત્રિવિધ તાપ કહેવાય છે. આ પ્રમાણે આ વિવેચન પણ આ પત્રનું પૂરું થયું.
પત્ર 461 પૂરો થયો. હવે 462નો પત્ર આવતીકાલે લઈશું.